વડોદરામાં આચારસંહિતા ભંગ મામલે તંત્ર પર સવાલ. ગેરકાયદેસર હોર્ડિંગ અને રસ્તા ખોદકામ અંગે રજૂઆત. ધારાસભ્ય યોગેશ પટેલ સામે આક્ષેપ. કાર્યવાહી ન થતા તંત્રની ભૂમિકા ચર્ચામાં આવી. હોર્ડિંગ તાત્કાલિક દૂર કરવાની માંગ. ગુનો નોંધવાની સાથે નિષ્પક્ષ ચૂંટણીની અપીલ કરાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણી થઈ રહી છે. એનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયેલું છે. 6 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે. આચારસંહિતા લાગી ગયેલી છે. ત્યારે અમે કોઈ કોંગ્રેસ પક્ષમાં કે ભાજપ પક્ષમાં કે આમ આદમી પાર્ટીમાં કોઈ મેમ્બર નથી, 5 રૂપિયાના સભ્ય નથી. ખાલી લોકશાહીનું રક્ષણ કરવા, કાયદાનું પાલન કરવા, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા, લોકોની ઉપર થતા ગેરકાયદેસર કાર્યોને બંધ કરવા માટે અમે આ એક ધ્યાનમાં દોરીએ છીએ કે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે કેરળની એક ચૂંટણીમાં એવું બોલ્યા કે ગુજરાતના અભણ ઇલિટરેટ લોકો જે નરેન્દ્ર મોદીની વાતમાં આવી ગયા છે, તો આનો વિરોધ કરવા માટે અહીં આગળ કેટલાક લોકોને એવું લાગ્યું, એક ધારાસભ્યને એવું લાગ્યું કે એ અભણ છે ને એમની ઉપર જ મલ્લિકાર્જુન ખડગે બોલ્યા છે, એટલે એમણે એક હોર્ડિંગ મારી દીધું એમના ઘરની બહાર નીકળતા. એટલે અમદાવાદી પોળની બહાર જુબેલી બાગનું ગોળ સર્કલ છે, ત્યાં રસ્તા ઉપર ખાડા ખોદી રોડ તોડી નાખી, કોઈ પણ કોર્પોરેશનની મંજૂરી વગર કે જીડીસીઆરના કોઈ પણ નિયમ વગર કે કોર્પોરેશનના લાગત ભર્યા વગર એક હોર્ડિંગ મારી દીધું ને એમાં લખી દીધું ને પોતાનું નામ લખી દીધું અને પોલિટિકલ હોર્ડિંગ મારી દીધું. હવે જ્યારે અહીંયા આગળ આચારસંહિતા લાગેલી છે, કોડ ઓફ કન્ડક્ટ ચાલુ છે, આવી રીતે હોર્ડિંગ મારવું એટલે ગુનો બને છે, ફોજદારી ગુનો પણ બને છે. 10 દિવસથી આ હોર્ડિંગ છે, આજે પણ એવું ને એવું છે. તો ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કલેક્ટર કે નોડલ એજન્સીઓ આ જગ જાહેર દેખાતું હોર્ડિંગ, રસ્તા વચ્ચે મારેલું હોર્ડિંગ દેખાતું નથી કે રાજકીય પક્ષો કોઈ ફરિયાદ પણ કરતા